હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ઘણા સમય બાદ આપણે મળીએ છીએ, તો આપણે આ વિડીયોમાં કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર ધોરણ 8 પ્રકરણ 9 એક જ મિનિટ, ધોરણ 8 પ્રકરણ 9 માપન, જેમાં અંદાજે મેં આગળ ઘણા બધા વિડીયો બનાવેલા છે માપનને લગતા. પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, પાર્શ્વ પૃષ્ઠફળ, ઘનફળ, ખ્યાલ આવે છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ, કઈ રીતે સૂત્ર બને, કઈ રીતે એનો દાખલામાં ઉપયોગ થાય, તમામ વસ્તુ મેં અગાઉના વિડીયોમાં જણાવેલું છે. તો આ વિડીયોમાં માત્ર આપણે અમુક MCQ, અમુક ખાલી જગ્યા, અમુક નાના મોટા દાખલાનું સોલ્યુશન કરીશું. જે તમારે વીકલી ટેસ્ટ અથવા રાઉન્ડ ટેસ્ટ અથવા મંથલી ટેસ્ટમાં જે એક્ઝામ લેવાતી હોય સ્કૂલ તથા ટ્યુશનમાં, તેને લગતું છે. તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલો જ વિકલ્પ. હવે તમને ખ્યાલ જ છે કે હું વિકલ્પ લખતો નથી. વિકલ્પને આધારે જવાબ આવવો જ ન જોઈએ. આપણે સોલ્યુશન કર્યું છે, આપણો જવાબ એ વિકલ્પમાં હોવો જોઈએ. વિકલ્પમાંથી આપણો જવાબ નહીં, આપણો જવાબ વિકલ્પમાં હોવો જોઈએ. ક્લિયર છો? યસ. ચાલો, પેલો વિકલ્પ, લંબચોરસની લંબાઈ આપી છે 8 સેમી, ક્ષેત્રફળ આપ્યું છે 48 ને પહોળાઈ શોધો. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપી દીધી 48, લંબાઈ આપી 8, પહોળાઈ શોધવાની. 8 ગુણાકારમાં આ બાજુ આવ્યા તો કે ભાગાકારમાં 8 છંગ 48, પહોળાઈ મળી ગઈ 6 સેન્ટીમીટર. પહેલાનો જવાબ શું આવશે? 6 સેન્ટીમીટર. સૂત્ર આવડે, દાખલા આવડે. જો સૂત્ર નો આવડતા હોય, નો સમજ પડતો હોય તો મારા અગાઉ મેં વિડીયો મૂકેલા જ છે. માપનની સમજ, પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ, તમામ વસ્તુ છે. એકવાર જોઈ લો, તરત મગજમાં બેસી જાય. નો બેહે તો મને કેવું પાસો બનાવી દે. ક્લિયર છો? ચાલો, નળાકારની ત્રિજ્યા આપી 7, ઊંચાઈ આપી 5 અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h. કાંઈ નથી કરવાનું. વક્ર સપાટી નળાકાર હોય, બહારનો ભાગ વર્તુળ દેખાય છે, વર્તુળના પરિઘનું સૂત્ર 2 પાઈ r અને ઊભી ઊંચાઈ એટલે કે h. કિંમત મૂકો. પાઈ બરાબર મૂકો 22/7, ત્રિજ્યા મૂકો 7, ઊંચાઈ મૂકો 5, હાથ હાથ કેન્સલ. 22 પંચા થાય 110, 110 ગુણ્યા 2 એટલે 11 દુ ને 22. તમારો જવાબ આવી ગયો 220 સેન્ટીમીટર સ્ક્વેર. શું આવશે? સ્ક્વેર, સ્ક્વેર, વર્ગ. પછી 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર મેં કીધું હતું. લંબઘન હોય, નીચે લંબાઈ હોય, આડી પહોળાઈ હોય, ઊભી ઊંચાઈ હોય, LB BH અને ઉપર પાછું આ બાજુ LB HL આવી ગયું. તો સૂત્ર કંઈક આવું છે. પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. કિંમત મૂકી બતાવો. 5 ગુણ્યા 4 પ્લસ 4 ગુણ્યા 3 પ્લસ 3 ગુણ્યા 5. સાદો રૂપ. 5 ચોકુ 20, 4 તેરી 12, 3 પંચા 15. સરવાળો તો કે 5 ને 2 હાથ, 2 ને 3 ને 4 ને આ રેડી 47 દૂ તો કે 94 સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ આવી ગયો 94. 5 ચોક 20, 4 તેરી 12, 5 તેરી 15, 20 પ્લસ 12 32, 32 પ્લસ 15 47, 47 ગુણ્યા 2 કરો એટલે આવે કેટલા? 94. નેક્સ્ટ, સમઘનની લંબાઈ આપી 10, પૃષ્ઠફળ આના જેટલો તો ઈઝી દાખલો નથી જોયો. લંબઘનનું ક્ષેત્રફળ, પૃષ્ઠફળનું સૂત્ર આનું આવે 6l² આવે. કારણ કે બધી બાજુનું માપ સમાન. લંબઘનમાં કુલ ટોટલ બાજુ કેટલી હોય? 1 2 3 4 5 6, 6l². l ની જગ્યાએ મૂકી દો 10, 10 નો વર્ગ થાય 100, 100 ગુણ્યા 6 કરો. જવાબ આવી ગયો 600 સેન્ટીમીટર સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર? યસ. ચાલો, 154 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ
ક્ષેત્રફળ કોનું આપ્યું છે? વર્તુળનું. તો મૂકી દો એનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. ક્ષેત્રફળ આપ્યું 154, પાઈ ની કિંમત 22/7, આર તો છે નહીં, તો અહીંયા તો પેલા મને ત્રિજ્યા મળશે. ત્રિજ્યાનું ડબલ કરું તો વ્યાસ મળે ને, ઓલું આવતું ને ડી બરાબર આડનું અડધું અને આર બરાબર તો કે 2d. આ આવડે તો તમને ત્રિજ્યા વ્યાસમાં ખબર પડે. ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી કિનારી, વ્યાસ એટલે કે કિનારીથી કિનારી, પણ એમાંથી પસાર થવું જોઈએ કેન્દ્રમાંથી કે નહીં? હા, ચાલો 154 એમનેમ રહેવા દો, 7 એમનેમ રહેવા દો, 22 એમનેમ રહેવા. ભાગાકારનું ગુણાકાર, ગુણાકારનું ભાગાકાર, એ તો બેહવું જ જોઈએ મગજમાં. 22 હતા 154, હતું 49. વર્ગ આ બાજુ આવ્યો તો કે વર્ગમૂળ થઈ ગયું 49 નું વર્ગમૂળ, તો કે 7 સેન્ટીમીટર ત્રિજ્યા મળી. પણ મારે મેળવવાનો શું છે? વ્યાસ. ત્રિજ્યાનું ડબલ એટલે કે ડી બરાબર 2r, આર બરાબર 7, વ્યાસ મળી ગયો 14. કેટલો મળ્યો? 14 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? તો આ ચેપ્ટરના આપણે અમુક આગળ ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરીશું, પણ જે મને લાગતા તેવા મેં 5 એમસીક્યુ લીધા છે, જેનું સોલ્યુશન આપણે બોર્ડ ઉપર કર્યું છે, આ વિડીયોમાં કર્યું છે. હવે આપણે જોઈશું આના પછીના 5 ખાલી જગ્યા. પણ જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. તો હવે જોઈશું ખાલી જગ્યા. ત્રિકોણનું આમાં મોસ્ટ ઓફ સૂત્રવાળી ખાલી જગ્યા તમને પૂછે. એમસીક્યુ હોય તેમાં ગણતરી વાળા દાખલા અથવા નાનું મોટું એમસીક્યુમાં સિલેક્ટ કરવાનું હોય. ખાલી જગ્યામાં શું હોય? જોડકામાં ખાલી જગ્યામાં સૂત્ર આવડે તો આવડે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા 1/2 ગુણ્યા b ગુણ્યા h. થાય કે ન થાય? થાય ને? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 a પ્લસ b એને ગુણ્યા h લંબ અંતર. બંને આંતર બાજુઓનો સરવાળો એને ગુણ્યા લંબ અંતર એનું અડધું, એટલે આ તમારું સૂત્ર. 1 મીટર બરાબર તો કે 1000, 1 લીટર બરાબર તો કે પણ 1000. પેલું એમ પૂછ્યું છે 1 મીટર બરાબર કેટલા લીટર, અને બીજું પૂછ્યું છે 1 લીટર બરાબર કેટલા સેમી. ક્લિયર છો? પછી નળાકારના ઘનફળનું સૂત્ર તો કે આવડે પાઈ આર સ્ક્વેર h. ઉપરનું અથવા આ સૂત્ર યાદ રાખવું હોય તો નળાકાર જે છે ને, પાણી લિક્વિડ વસ્તુ ક્યાં જવાની? નીચે જવાની. નીચે વર્તુળ હોય, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર, અને ક્યાં આવવાનું? ઉપર આવવાનું, એટલે કે h થઈ તો પાઈ આર સ્ક્વેર h. આ નળાકારના ઘનફળનું સૂત્ર. પછીનો દાખલો છે 2 માર્ક્સમાં પૂછાય એવો. 1 મીટર ગુણ્યા 2 મીટર ગુણ્યા 1.5 મીટર. પેટીને બહારથી રંગવાની છે. બહારથી રંગવાની છે. પૃષ્ઠફળ શું? પૃષ્ઠફળ. પેટીના તળિયા સિવાય, તળિયું એક જ નથી લેવાનું, તળિયું ને ઉપરનો ભાગ બે ભાગ નો લેવાનો તો પાછું પૃષ્ઠફળ થાય. પણ અહીંયા હું કીધું? તળિયા સિવાયના બહારના ભાગ, બહારથી રંગ કર્યો છે, તો પૃષ્ઠફળમાં કેટલો રંગ કર્યો હોય છે? તળિયું શું આપ્યું છે? આ તમારું એલ, આ તમારું બી અને આ તમારું એચ. આ રીતનું હોય ને, આ એલ, આ બી અને આ એચ. તો નીચેનો ભાગ એટલે કે આટલો ભાગ, આટલા ભાગમાં રંગ કરવાનો નથી, બાકી બધા ભાગમાં રંગ કરવાનો. તો પેલા તો આખે આખું જે લંબઘન આપ્યું છે અથવા પેટી આપી છે, કુલ પૃષ્ઠફળ મેળવી લઈએ. એમાંથી તળિયાના ભાગના પૃષ્ઠફળને શું કરી નાખશું? બાદ કરી નાખશું. તો લખવાનું પેટી માટે લંબાઈ બરાબર 1 મીટર, પહોળાઈ બરાબર 2 મીટર અને ઊંચાઈ બરાબર તો કે 1.5 મીટર. ક્લિયર? પેટીનું કુલ પૃષ્ઠફળ એટલે કે લંબઘન સૂત્ર 2 LB પ્લસ BH પ્લસ HL. કિંમત મૂકી દો. L એટલે કે 1, એને ગુણ્યા 2 પ્લસ 2 ગુણ્યા 1.5 પ્લસ 1.5 ગુણ્યા 1, સાદું રૂપ 2 એકુ 2, 1.5 ગુણ્યા 1.5 ના ડબલ 3, 1.5 એકુ 1.5, સરવાળો 2 ને 3 5, 5 ને 1 6, 6.5,
6.5 ના ડબલ 6 ના ડબલ 12 ને 12 માં અડધું ઉમેરી 2 વાર ઉમેરી દો એટલે 13 મીટર સ્ક્વેર. આ મને મળ્યું આખી પેટીનું પૃષ્ઠફળ. આખી પેટીમાં આટલો રંગ કરવાનો છે, પણ મારે તો તળિયાના ભાગને રંગ જ નથી કરવો. ખાલી ઉપર ને આજુબાજુ આ રૂમ હોય તમારે એમાં નીચેનો જે ભાગ હોય એને નથી કરવાનો. આ બાજુ આ બાજુ અને આ બાજુ 5 બાજુ રંગ કરવાનો છે. તો તળિયો એટલે કે એલબી બાદ કરી નાખો. તળિયાનું પૃષ્ઠફળ તળિયામાં એલબી જ હોય, એલ ગુણ્યા બી. એલ હતો તમારો 1 અને બી હતો 2. તો તળિયાનું મને મળી ગયું 2 સેન્ટીમીટર. હવે મારે તળિયા સિવાયના ભાગનું જોઈએ છે. તળિયા સિવાયના ભાગનું કુલ પૃષ્ઠફળ બરાબર કુલ પૃષ્ઠફળમાંથી તળિયાનું પૃષ્ઠફળને હું બાદ કરી નાખું તો કે કુલ પૃષ્ઠફળ 13, તળિયાનું 2 વધ્યું 11 મીટર સ્ક્વેરમાં એને રંગ કરવાનો થશે. અથવા કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો તો કે 11 મીટર સ્ક્વેર ભાગમાં એને રંગ કર્યો. કાંઈ નહોતું દાખલામાં, ખાલી તળિયાના ભાગમાં રંગ નહોતો કરવાનો ને રંગ ક્યાંથી કરવાનો? બહારથી કરવાનો છે. રકમમાં ઓલરેડી કહી દીધું બહારથી એટલે કે પૃષ્ઠફળ થાય. ક્લિયર છો? અંદર ભરવાનું હોય તો ઘનફળ થાત, પણ અહીંયા તો બહાર જ કરવાનું છે બધું. ક્લિયર છો? તો જેને સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. તો એમાં બીજો દાખલો છે. આકૃતિ એક આપી છે સમબાજુ ચતુષ્કોણની. બાજુની લંબાઈ આપી છે 5 અને એનો વેધ આપ્યો છે 4.8. એટલે કે આ 5 સમબાજુ એટલે બધી બાજુના માપ કેવા હોય? સરખા. આ 5 આ 5 આ 5. એનો વેધ આપ્યો 4.8. તો એનું ક્ષેત્રફળ શોધો. ચાલો મળી જશે. સમબાજુ ચતુષ્કોણના સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 d1 ગુણ્યા d2 એટલે કે વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. પણ અહીંયા તો મને બાજુ આપીને એનો વેધ આપ્યો, તો આમાં શું કરું? તો કે જે સમબાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય. ભૂલતા નહીં. સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય. એનું ક્ષેત્રફળ મળી જાય. પાયો ગુણ્યા વેધ બી ગુણ્યા એચ. પછી વિકર્ણની લંબાઈ આપી 8 અને બીજા વિકર્ણની શોધવાની. તો એમાં પાછું સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. ક્ષેત્રફળ તો આપણને સમાંતર બાજુ પરથી મળી ગયું. હા, કરીએ તો કઈક. સમબાજુ ચતુષ્કોણ માટે બાજુ એટલે કે બી આપ્યો છે 5 સેમી. એનો વેધ એટલે કે એચ આપ્યો છે 4.8 સેમી. તો નીચે લખવાનું કે સમબાજુ ચતુષ્કોણ એ જ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે ચતુષ્કોણ કહેવાય. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર બી ગુણ્યા એચ થાય. તો કે હા થાય. બી તો કે તમારો 5, એચ તો કે તમારો 4.8. પોઈન્ટ દૂર કરો, ગુણાકાર નો ફાવે તો. 48/10, 5 દુ 10, 24 દુ 48, 24 સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર. આ મને મળી ગયું આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે અહીંયા કીધું હતું. એકદમ સમબાજુ પરથી મેળવો, સમાંતર બાજુ પર. ક્લિયર? હા, ચાલો. પેલું તો મળી ગયું. બીજું એમ છે વિકર્ણની લંબાઈ 8 હોય તો બીજા વિકર્ણની શોધવાની. 1 ની 8 છે તો આની મારે શોધવાની છે. તો વિકર્ણ d1 બરાબર 8 સેમી, d2 મારે મેળવવાના છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. ક્ષેત્રફળ તો મળી ગયું 24.
D1 મને આપ્યા 8, D2 મારે મેળવવાના. ગુણાકારનું ભાગાકાર, ભાગાકારનું ગુણાકાર, 8 તેરી 24, 3 દુ તો કે 6, 2 ગુણ્યા 3, સોરી D2 દાખલો સદી થઈ ગયેલા. ખ્યાલ આવે છે બોલું છું? તો D2 મળ્યા 6 સેન્ટીમીટર. એમાં છે ત્રીજો દાખલો, ખેતરનું ક્ષેત્રફળ શોધો. ખેતર કેવા આકારનું છે મેટર કરતું નથી. ખેતરમાં 4 બાજુ છે, જોવો કે ન જો કાંઈ નો ફરક પડે. ખેતરમાં અંદર કેટલા આકારો આપ્યા છે? તો કે મને ઉપરનો ત્રિકોણ ને નીચેનો ત્રિકોણ આ રીતનું કંઈક દેખાય છે. આ ઉપરનો ત્રિકોણ, આ નીચેનો ત્રિકોણ, બે ત્રિકોણનો હું સરવાળો કરી નાખું ક્ષેત્રફળનો એટલે મને આખા ખેતરનું ક્ષેત્રફળ મળી જાય. તો કે હા, આ વેધ અપાયો, આ વેધ અપાયો. તો લખશું કે પહેલું ઉપરના ત્રિકોણ માટે પાયો, ઉપરના ત્રિકોણ માટે પાયો તમારો થશે 24 મીટર. વેધ એટલે કે h થશે તમારો 13 મીટર. તો ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી બતાવીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો તમારો 24, વેધ તમારો 13. 12 દુ 24, 12 ગુણ્યા 13 કરો એટલે 156 મીટર સ્ક્વેર જ થાય. એમાં કાંઈ ખોટું ન થાય. આવા ગુણાકાર અમુક યાદ રાખવાના, યાદ રહેવા જ જોઈએ. ઉપરના ત્રિકોણનું મેળવી લીધું. હવે શોધીશું નીચેના ત્રિકોણ માટે. નીચેના ત્રિકોણ માટે પાયો તો એ જ રહે તમારો, વેધ બદલાઈ જાય, વેધ થઈ જાય 8 મીટર. તો એમાં પણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h. b તમારો 24, h તમારો 8, 12 દુ 24, 12 96 મીટર સ્ક્વેર. રેડી? ઉપરના ત્રિકોણનું 156. આ જે ભાગ દેખાય છે ને, આ જે ભાગ એનું મળ્યું મને 156 અને આ જે ભાગ દેખાય છે ને એનું મને મળ્યું 600. મારે તો આખા ખેતરનું જોઈએ છે. ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ બંને ત્રિકોણનો હું કરી બતાવવાનો સરવાળો. તો કે ખેતરનું ક્ષેત્રફળ બરાબર ઉપરનો તમારે લખવાનું ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ. બંને ત્રિકોણનો તમે સરવાળો કરશો એટલે થશે 252 મીટર સ્ક્વેર. હજી એકવાર કહું છું, ખેતર કેવા આકારનું છે મેટર કરતું નથી. ખેતરની અંદર કેટલા આકારની આકૃતિ છે અગત્યનું છે. તો કે મને બે ત્રિકોણ દેખાય, ઉપરનો નીચેનો, ઉપરના ત્રિકોણ અને નીચેના ત્રિકોણ બેયનો સરવાળો એટલે મળી ગયું મને ખેતરનું ક્ષેત્રફળ. તો આ વિડીયોમાં અથવા આમાં આપણે બીજા અને ત્રીજા બંને દાખલાનું સોલ્યુશન કર્યું. તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. તો એમાં જ ચોથો દાખલો, એક આકાર આપ્યો છે, એબીસીડી વાડની લંબાઈ આપી છે 120 મીટર. એબી બરાબર શોધવાના, એડી 40, ડીસી રકમ આપ્યું છે, આપણે જગ્યાના ભાવના કારણે નથી લખ્યું. બીસી 48, સીડી 17 અને એડી 40. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. ખેતર મને સમલંબ દેખાય છે, એ ને બી, એડી સમાંતર બીસી થાય, એનું લંબ અંતર તમારું થશે એબી, જે આપણી પાસે નથી. આપણને રકમમાં આપી છે એબીસીડી વાડની લંબાઈ, એટલે કે વાડની લંબાઈનો મતલબ એમ થાય બધી બાજુઓના માપનો સરવાળો આપ્યો છે. 3 બાજુ તો આપી છે, ચોથી બાજુ આપણે મેળવી લઈએ, લંબ અંતર મેળવી લઈએ એટલે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી કરવા માંડી. તો પહેલા તો ખેતર માટે એબી નથી, બીસી તો કે છે 48 મીટર, પછી સીડી તો કે છે 17 મીટર, પછી એડી તો કે એ પણ છે 40 મીટર.
તો કે ABCD વાડની લંબાઈ બરાબર AB પ્લસ BC પ્લસ CD પ્લસ AD. લંબાઈ તો આપી છે 120, AB નથી આપ્યા, BC 48, CD 17 અને ઓલું છે 40 એટલે કે AD. પેલા આ બધાનો સરવાળો કરી નાખીએ ને પછી પ્લસ નું માઇનસ કરી નાખીએ. 8 ને 7 તો કે 15, વધી પડી 1, 4 ને 5, 6, 6 ને 4 10, 105. હવે ઈ પ્લસ છે, આ બાજુ આવ્યા તો થઈ ગયા માઇનસ. AB બરાબર મને મળી ગયા 15 મીટર કે સેન્ટીમીટર. આ AB જે મળ્યું ને દાખલો જ થઈ ગયો, કારણ કે AB એટલે લંબ અંતર, એ જ આપી દીધો. તો હવે લખીએ સમલંબ ખેતર માટે તો એ જોઈએ પેલા, તો એ એટલે ઉપરની બાજુ 40 મીટર, બી એટલે કે નીચેની બાજુ 48 મીટર અને એચ એટલે કે એનું લંબ અંતર જે આપણે મેળવ્યું 15 મીટર. ત્રણે ત્રણ વસ્તુ છે કે નહીં? હા. તો લખો ખેતરનું ક્ષેત્રફળ. ખેતર કેવું છે? સમલંબ. 1/2 કૌંસમાં a પ્લસ બી એને ગુણ્યા એચ. એ એટલે કે 40, બી એટલે કે 48 અને એચ એટલે કે તમારા 15 થઈ ગયા. 40 ને 48 તો કે 88 ના અડધા એને ગુણ્યા 15. 44 દુ 88, 44 ગુણ્યા 15 કરો, 4 25, 4 25 22, 6 6 0, 660 મીટર સ્ક્વેર. તો નીચે વિધાનમાં લખવું હોય લખવાનું જ, ખેતરનું ક્ષેત્રફળ 660 મીટર સ્ક્વેર મળશે. પતી ગયો દાખલો કે નહીં? કાંઈ નોંધ કરવાનું મારા ભાઈ તથા બેન. ખેતર આપ્યું હતું, એબી હતું, એબી નહોતું, બીસી હતું, સીડી હતું ને એડી હતું અને આખે આખાની લંબાઈ આપી હતી. તો એ આખે આખાની લંબાઈના આધારે પેલા મેં એબી શોધી લીધું, એટલે કે લંબ અંતર મેળવી લીધું. લંબ અંતર મળી ગયું, એ હતો ને બી હતો ને એચ મળી ગયું. સૂત્ર મૂક્યું, કિંમત મૂકી, 48 ને 40 88 થાય, 88 ના અડધા 44 થાય, 44 ગુણ્યા 15 કરી બતાવ્યા તો 660 થયા. તો આપેલ ખેતરનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? મને 660 મીટર સ્ક્વેર. ક્લિયર? ચાલો નેક્સ્ટ. તો આપણને એમાં ઉપર સમલંબ, મધ્યમાં લંબચોરસ અને નીચે સમલંબ જેવી આકૃતિ દેખાય છે. આગળ વિડીયો ઉતાર્યો તો પણ સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે ફરીથી ઉતારવો પડ્યો. તો જવાબ અમુક લખાઈ ગયેલા છે, એમાં ધ્યાન નહીં આપણે સમજવામાં ધ્યાન આપીએ. સમલંબ, લંબચોરસ ને સમલંબ ત્રણેય આકૃતિનું હું મેળવવાનું ક્ષેત્રફળ, ત્રણેયનો હું કરી નાખવાનું સરવાળો. તો ઉપરનો સમલંબ, સમલંબ ચતુષ્કોણ માટે તો એ બરાબર, એ કઈ ગયું ઘુમાઈ ગયું બધું આવ્યું, એ બરાબર 6, પછી બી તો કે 17 અને એચ તો કે એ છે તે 3 હતો ને, એવું કઈક હતું 3, હાલો 3 સેમી. રેડી? તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 a પ્લસ બી એને ગુણ્યા એચ. a એટલે 6 ને બી એટલે 17, એચ એટલે 3, 6 ને 17 23, 23 ગુણ્યા 3 તો 23 ગુણ્યા 3 થાય 69. 69 ના અડધા કરો 34.5 સેન્ટીમીટર. તો આ જે 34.5 મળ્યું મેં લખાઈ ગયું ભૂલમાં આગળ. 34.5 જે ઉપર નાનું છે એ નીચે નાનો કે નહીં? કારણ કે કેવો અષ્ટકોણ છે? નિયમિત છે ને, તો ઉપર નાનું 34.5, નીચે નાનું 34.5. હવે વધુ લંબચોરસ, લંબ ચોરસ માટે L બરાબર L એટલે કે લંબાઈ 6 અને B એટલે કે પહોળાઈ 17 સેમી. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 6, પહોળાઈ 17, 17 છંગ થઈ જાય 102 સેન્ટીમીટર સ્ક્વેર. સ્ક્વેર કે નહીં? 34.5, 102 અને 34.5 ત્રણેયનો સરવાળો
એટલે આખી આકૃતિનું ક્ષેત્રફળ. તો કે નિયમિત અષ્ટકોણનું ક્ષેત્રફળ ઉપરના સમલંબનું 34.5, વચ્ચેના લંબચોરસનું 102, નીચેના સમલંબનું 34.5, 34.5 69 પ્લસ 102 તો 171 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવે છે? કાંઈ હતું નહીં આ બે દાખલામાં. આમાં તો થોડુંક હતું કે ઉપર એ અલગ નીચે અલગ, આખાનું કેમ શોધવું. તો ઉપર એ સમલંબ હતો, નીચે હાવ નીચે સમલંબ ને મધ્યમાં લંબચોરસ. મોટી આકૃતિને શું કરતી જવાની? નાની. આનું ક્ષેત્રફળ ત્રણેયનો સરવાળો એટલે આખી આકૃતિનું ક્ષેત્રફળ મળી જશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો, જેથી તમને આગળના વિડીયા તમારા સુધી વહેલી તકે તમને મળી રહે અને તમે નવા દાખલા, MCQ, ખાલી જગ્યા તમામનું સોલ્યુશન સરળતાથી કરી શકો. ખ્યાલ આવે છે? તો કે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.